નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં રમતગમત ક્ષેત્રના પ્રતિભાશાળી ખેલાડીઓના સન્માન માટે ભવ્ય મેરિટોરિયસ સ્પોર્ટ્સ પર્સન ફેલિસિએશન સેરેમની 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટ, એસ મીરા ફિટનેસ તથા શ્યામવાલા ડેકોરેટર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ, જેમાં વડોદરા તેમજ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલ ખાતે યોજાયેલો આ સમારોહ રમતગમત જગતના દિનેશ કદમ, ડીએસઓ વડોદરા મેરેથોનના તેજલ અમીન સાથે ડોક્ટર આફરીન, યુસુફ પઠાણના પત્ની તેમજ અગ્રણીઓ, મહાનુભાવો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બાદશાહભાઈ દ્વારા ખેલાડીઓને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની શુભકામનાઓ पाठवी હતી. फिरदौस चैरिटेबल ट्रस्ट और एस मीरा फिटनेस और श्याम वाला डेकोरेटर्स ने एक बहुत ही उम्दा और बढ़िया फेलिसिटेशन ऑफ नेशनल प्लेयर्स अपनी कम्युनिटी के उनके लिए किया, और ये एक बहुत ही बड़ा इनकरेजमेंट है और इंस्पिरेशन है. स्पोर्ट हमें सिर्फ स्पोर्ट नहीं, लेकिन हमें लाइफ स्किल्स देता है. हमें कैसे जीना है, जीवन कैसे जीना है वो बताता है, सिखाता है. और स्पोर्ट्स जो बच्चे खेलते हैं वो उनका मेंटल डेवलपमेंट भी अच्छा होता है, एकेडमिक्स भी अच्छा होता है. तो ये सब यहाँ पेरेंट्स जो आए हैं उन्हें मेरी खूब बधाई, और सब विनर्स को भी मेरी खूब बधाई, और ऐसे ही काम करते रहे और हमारे बड़ौदा का नाम हमारे देश में और विश्व में रोशन करे. आज फिरदौस चैरिटेबल ट्रस्ट द्वारा वडोदराના જે ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે, જેમણે રાષ્ટ્રીય કક્ષા પર ગુજરાતનું નામ રોશન કર્યું છે, એવા ખેલાડીઓ માટે એક સન્માન સમારંભનું આયોજન શેરા હોટેલ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આયોજક ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન પાઠવું છું કે બહુ જ સારો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી આપણા વડોદરાના જે એથ્લીટ્સ છે એ મોટિવેટ થયા છે, ઇન્સ્પાયર થયા છે, અને એમને જોઈને હજી નાના બાળકો ઇન્સ્પાયર થઈને રમતના મેદાન સુધી આવે અને એવી જ રીતે સારું નામ ગુજરાતનું અને ભારતનું રોશન કરે, એવા આશ્રયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે હું ફિરદોસ ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવું છું. આવી જ રીતે વડોદરાના અને ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા રહે, જેથી કરીને યંગ ટેલેન્ટ અને જે આપણા ગુજરાતના વડોદરાના છોકરાઓ છે ફિઝિકલ ફિટનેસનું અવેરનેસ પણ આવે, અને એવી જ રીતે ગુજરાતનું નામ અને ભારતનું નામ રોશન કરે. વડોદરા આવતા 2030માં કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદ ખાતે જેનું આયોજન થનાર છે, જેમાં આ જ એથ્લીટ્સ એ ભાગ લે અને આનાથી આમ ઇન્સ્પાયર થઈને બીજા ખેલાડીઓ પણ કોમનવેલ્થ ગેમ્સ સુધી પહોંચે. આ તબક્કેથી એના માટે હું ટ્રસ્ટને પણ અભિનંદન પાઠવું. जी हाँ, आज फिरदौस चैरिटेबल ट्रस्ट ने स्पोर्ट्स पर्सन और एथलीट्स को सम्मानित करने के लिए ये फंक्शन रखा था, जिसमें हमने 25 एथलीट्स और बाकी स्पोर्ट्स के जो भी बच्चे थे जिन्होंने अचीवमेंट्स हासिल की है उनको सम्मानित किया. जी, स्पेशल पैनल गेस्ट में हमने तेजल अमीन मैम, जो नवरचना के मैनेजमेंट में हैं, चीफ मैनेजमेंट हैं, और डॉक्टर आफरीन, यूसुफ पठान खान जो एक फिजियोथेरेपिस्ट है, उनको बुलाया था. और स्पेशल एंट्री में हमने संग्राम चौबे जी को बुलाया था. ये फंक्शन हमने बच्चों को फेलिसिटेट करने के लिए रखा था, और खासकर उन्हें एनकरेज करने के लिए, ताकि उन्होंने जो भी अचीवमेंट्स हासिल की है वो एनकरेज हो, अप्रिशिएट हो, और आगे भी ऐसे ही जीतते रहें. सजी आरा सैयद.